શેષ નથી. કઈ ને કઈ મેળવવા માટે જ બધા મનુષ્ય, પશુ, પક્ષી વગેરે કર્મ કરે છે. કઈ ને કઈ મેળવવા પશુ પક્ષી પણ કંઈક ને કંઈક કરે. ખરેખર જોવા જઈએ ને, પશુ પક્ષી એ પ્રકૃતિને આધીન છે. પશુ પક્ષી પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિ 3 પ્રકારની છે. એક સ્વભાવને પ્રકૃતિ કીધી, એક આ દુનિયામાં દેખાય એને પ્રકૃતિ કીધી, અને ત્રીજી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એને પ્રકૃતિ કહી. એટલે બધા પ્રકૃતિને આધીન છે પશુ પક્ષી, પણ માણસ પ્રકૃતિ અને વિકૃતિ બેયને આધીન છે. કારણ કે વિકૃતિ માણસમાં છે, પશુ પક્ષીમાં નથી. એનો ટાઈમે 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 ઈંડા મૂકે, આ થાય તે થાય કે બધું ટાઈમે ટાઈમે આયલા કરે. માણસની વિકૃતિ ક્યાંય અટકતી નથી. એટલે વિકૃતિમાંથી પ્રકૃતિ તરફ જવાનું છે. એટલે કે મનુષ્ય, પશુ પક્ષી વગેરે કર્મ તો કરે જ છે. બધા કર્મ કરે છે. સવારમાં ઉઠે એટલે પંખીડા દાણા ચણવા જતા રહે, એને એક જ કામ, આખો દાડામાં ખાવાનું, હાન થાય એટલે માળામાં આવવા. આપણે એ જ કરીએ. મને લાગે છે આવું. ખરેખર જોવા જઈએ ને તો ઘાણીના બળદિયાની હવે આપણે ઉપમા દઈએ, પણ આપણે બધા એમાં લાઈનમાં જ આવીએ છીએ. સવારમાં બૈરું ટિફિનનું ડબલું કરી દે એટલે હાથમાં લઈને ઉપડ્યો, હા, સાંજે પાછો ડબલું લઈને આવે એટલે ખાય, ઘડીક વાર ટીવી સામે બેઠો હોય, સુઈ જાય, સવારે પાછું ટિફિનનું ડબલું લઈને ઉપડ્યો. ખરેખર ટિફિનનું ડબલું લઈને ન જાય ને, હા, તો માની લેવાનું મહિને પગાર આવવાનો. હવે એ ચપેડું આપણે ચાલતું જ રહે. આખી જિંદગી જોવો ને તો સવાર ઉઠ્યા પંખીડા પણ ચીંચી કરતા 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 દાણા ગોતવા જાય ને આપણે એ દાણા ગોતવા જ જાય. આપણે થોડાક આમ અપ ટુ ડેટમાં જાય, કપડા બપડા પહેરીએ છીએ. હા, એમ તો પેલો સંન્યાસી પણ ગયો તો પેલા ને ત્યાં શેઠિયા ને ત્યાં જતો હતો, દરવાજામાં કૂતરો ભાંગવા માંડ્યો એટલે એને ઠપકો દે છે સંન્યાસી. એટલે ને ડાઉન ડાઉન કઈ ગઈ કે ખબર નહીં હું સંન્યાસી છું. એટલે કૂતરાએ પૂછ્યું સંન્યાસી કોણ કહેવાય? સંન્યાસી તો કે હું 2 જ લંગોટ રાખું, એક પહેરું છું ને એક ફૂકું. બોલો કૂતરો કે તો હું તો લંગોટ જ નથી પહેરતો, તારા કરતા હું મોટો. અરે કે હું આજની જ ચિંતા કરું છું. તને ખબર નથી, કૂતરાને શીખામણી દે છે, હું આજની જ ચિંતા કરું છું, આવતીકાલે શું થશે એની ચિંતા નથી કરતો. એટલે કે હું તો અત્યારની જ કરું, આજની ચિંતા નથી કરતો. પશુ પક્ષીમાં આ છે કે એને અત્યારની છે, એને ભગવાન ઉપર પૂરો ભરોસો છે, એટલે તો ડાળ ઉપર આરામથી ઊંઘી જાય, એને પડવાની બીક નથી. આપણે તો હુતા હોય તો ડરતા ડરતા હોઈએ. પેલું યાદ રાખવાનું, ભરોસો આપણને જ નથી. મનુષ્ય, પશુ પક્ષી વગેરે કર્મ કરે, બધા કર્મ કરે. ભગવાન ઉપરયુક્ત પદમાં બહુ જ વિલક્ષણ વાત કહી રહ્યા છે કે કંઈ પણ કરવાનું અને મેળવવાનું શેષ ના હોવા છતાં પણ હું તો કર્મ કરું જ છું. ભગવાન કે મારે તો કઈ નથી જોતું. ભગવાનને કોઈ વાહ વાહ કે એવું જોઈએ? હકીકતમાં જોવા જઈએ અને આપણે મંદિર જઈ ભગવાનને સર્ટિફિકેટ આપીએ છીએ, એ દયાના સાગર હવનું હારું કરીએ. ભગવાન કરતા જ નહીં હોય. આપણે કહીએ હવનું હારું કરજે પણ મારું કરજે. હા, એક ભાઈ તો ભગવાનને હનુમંતજીને શીખામણ દેતા, મને હારામાં હારું. હા, 10 લાખની લોટરી લગાડીને તો 1 ડબ્બો તેલ ચડાવું. હનુમંતજીને કહેતો. વાહે એક ભાઈ ઉભા હતા, એને વાહામાં તપતો મારી કીધું કે રહેવા દે, હનુમાન પાસે 10 લાખ હોય તો કોઈ તો હોજ બનાવીને ધુમાકા નો મારે, તારા તેલ 1 ડબ્બા તેલની રાહ જોવે. પણ આપણે પછી એ જ કરવા વાળા છે. ભગવાન કહે છે કે વિલક્ષણ વાત કહી રહ્યા છે કે કંઈ પણ કરવાનું અને મેળવવાનું શેષ ના હોવા છતાં પણ હું કર્મ કરું, મારે કંઈ મેળવવાનું નથી. થોડું વાગશે, આપણે પસાર થઈ ગયા છીએ, હવે એને ખાવાનું. આજનો દાડો વગાડી લઈએ, પછી ઘરમાં વાગવાના. હા,
એની શરૂઆત છે ને આપણું પૂરું થઈ ગયું. અને ના પાડે ને કે આ પૈણા જેવું નથી તો એ સામે પૂછે તમે શું કામે પૈણા? હવે લગ્ન એવો કિલ્લો છે, અંદર રહેલાય પસ્તાય, બહાર રહેલાય પસ્તાય. પોતાને માટે કોઈ કર્તવ્ય ન હોવા છતાં પણ ભગવાન કેવળ બીજાઓના હિતને માટે અવતાર લે છે. આ શબ્દ મહત્વનો છે. અવતાર સંસ્કૃત શબ્દ છે. અવતાર ઉપરથી નીચે આવવું એને અવતાર કહેવાય. ખરેખર જોવા જઈએ ને તો ભગવાન બ્રહ્માંડમાંથી આવે નીચે અવતાર લઈને. શા માટે? એને તો વચન દીધેલું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પણ બાંધી પણ લીધા છે આપણને બીજા શ્લોકમાં, પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાન અવતાર લે શા માટે? આપણા ઉપર પ્રેમ છે. બીજા અવતાર લે કે ના લે પણ ભગવાન આપણા માટે આપણા જેવો જ અવતાર લઈને આવે. મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા, પરશુરામ આવ્યા, વામન ભગવાન આવ્યા, એ આપણા રૂપમાં જ આવ્યા. કૃષ્ણ આવ્યા, બૌદ્ધ આવ્યા, અને હવે કલ્કી પણ એ જ રીતે આવવાના છે. અવતાર કેમ લે? પણ એમાં બાંધી લીધા છે પરિત્રાણાય સાધુ નામ. જે પવિત્ર જીવન સાધુ જેવું જીવતા હોય છે એના માટે ભગવાન કે હું આવું છું. તો સાધુ કેવો કે ને? આ પણ એક સવાલ છે. તો તુલસી બાબાએ લખ્યું, સારા સ્વભાવ નમન કુટિલાઈ યશ લાભ સદા સંતોષ મન. યશ ને લાભની એને પડી હોતી નથી, સંતોષ સદાય હોય. ખરેખર ભગવાનને આપણે એવું જીવન જીવતા હોય ત્યારે ભગવાન આપણા માટે આવે. બાકી કરોડો લોકો બૂમો પાડે ને આજનો દાડો હાલ છે, કાલ તો ગળા બેસી ગયા છે એટલે ડોક્ટરને પાને લાગે તાણી તાણી ગાતા હોય. આપણે ગામડામાં તો જાન જાતી અને ગ્વાડામાં જાતી એટલે બળદના પગને હિસાબે માટી ઉડે. હવે એ ગળામાં ગઈ હોય અને પાછા બેઠા હોય એટલે ગાય હોય, ગાતા ગાતા લગ્ન ગીત ગાતા ગાતા જાય અને એમાં પછી વેજીટેબલ ઘી આવી અને પછી જે 7 જાતના રાગ નીકળે, હો ના ઘી એવું થતું હોય. તાણી તાણીને ગાય છે. લગ્ન ગીત ગાત્યું હોય એ પછી મારા ભાઈ ને વર્ષો તો સેન્ડલ પહેરીને ફરસ્યો. હવે તૂટેલા જૂતામાંથી બહાર આવ્યો તો મોટી મોટી વાતો કરતા હોય. ગીત એ જમાના અટાણે તો ગીત બધા ફિલ્મ જેવા થઈ ગયા છે. તોય આ તો બોલે ને સાયકલ ની સીટી વાગી, હાલો મારા ભાઈ. એલા સાયકલમાં સીટી ન હોય પણ ભરતું ભેળવી દીધું તો લગ્ન કે એવાય આવ્યા. હવે તો લગ્ન ગીતે આવડતા નથી એના માટે ગાવા વાળા પાર્ટીઓ બોલાવે. લગ્ન ગીત આવડતા નથી. હવે તો સુરતમાં ને એમાં તો મરસ ક્યાંય ગાતા નથી આવડતું, ડોશીઓ લાવીને મરસ ક્યાં ગવડાવે બોલો. ખરખરા હાટું થઈ ગયું, એવું થઈ ગયું છે. ખરેખર આમ જોવા જાવ ને તો બધું વેચાતું થઈ ગયું. માણસ એકલી વેચાતો થઈ જાય. મારો બાપો મરી ગયો, લઈ જાઓ, હું લેવો બાળી ફૂટીને એની દોણી ભરીને અહીં આપી દેજો. હા, કારણ કે હવે તો બાપાને લઈ જ જાય છે. ઘરડા ઘરમાં મૂકી આવે. હા, પાછો ઘરડા ઘરમાં મૂકી આવે ડોહાને. અને કોઈ એમ કે ને કે 20 લાખ રૂપિયા આપીશ તાર બાપાને કિડની નું કરી દેતો હતો. આપણે પેલા ખેડૂતો બળદિયાને 20 વર્ષ ખેતી કરે ને પછી એને વેચતા નહીં, એને સાચવતા. ખેતર મરે ત્યાં સુધી એને ચારો ખવડાવતા, ઝાડવાય છે બાંધી રાખી. એને પછી ખેતરમાં જોડે નહીં. હા, પછી થોડો ડાયો થયો એટલે માજને મૂકવાની. માણસને થોડોક લાલચ લાગી કે હવે અહીંયા હાંસવો એના કરતા માજન વાળે મૂકી આપો, એટલે માજન વાળે બળદિયાને મૂકી આપો. પછી વળી થોડો ડાયો થયો એટલે કે હવે કતલખાને વેચ્યા હોય એટલે જે આવ્યું એટલે સુધી તો પૂગી ગયો બળદ. બરોબર છે. તો આ બળદમાં આપણા ફેર નથી. હા,
બાપુ હસવાતો નથી એટલે કે ઘરડા ઘરમાં મેલી આવ્યું માજન વાળો થયો કે નથી. બહુ થાય તો કે ત્યાં બાપાને કે નીણ પૂરો નાખો હાલ દે તું, થોડા પૈસા હાલ દે હું કે બાપાને હાંસું. અને એ બહુ ભણ્યા એના છોકરા મૂકી આવ્યા છે, એ ધ્યાન રાખવાનું. અમુક અમુક હજી સમાજની અંદર છોકરા આવો વિચાર પણ કરે ને તો એ છોકરાને જીવવું ભારે થઈ પડે. તમે જોવો અમુક સમાજના હશે જ નહીં ડોહા, ઘરડા ઘરમાં નહીં હોય પણ બહુ ભણ્યા ને બહુ કમાણા ને બહુ હોશિયાર થયા ને એના છોકરા પેલા મૂકી આવે ડોહાડોહી. અને પછી એ છોકરો બહુ ભણેલો હોય ને એટલે કે બાપાને ત્યાં મૂકીએ મહિને થોડા દાદા પૈસા તો દેવા પડે બોલા ઘરડા ઘરવાળાને. એટલે 20 લાખમાં સોદો કરે કિડની, પછી બાપા પાસે જાય, મા પાસે જાય. હવે ઓમય તમે તો હવે કાંઠે બેઠા, હવે તો તમારે મરવાનું જ છે. કઈ બિચારા કોઈ જોવાની એની કે જીવન બચી જતું હોય તો તમારે જો દયા આવે તો કિડની આપી દે. મા બાપ તો દયાળુ જ હોય. હા, એટલે કિડની આપવાની હા પાડે એટલે ઓલા 20 લાખ રોકડી કરી લીધી. આ કતલખાનું ને બીજું શું? અત્યારે મા બાપના આવા સોદા થાય. કારણ બાપાને તો એમ હોય કે મેં કિડની દાનમાં દીધી છે, હકીકતમાં ગગા અહીંયા રૂપિયા રોકડ કરી લીધી. આ બહુ ભણતરનો આ આવ્યો છે. એટલે આ ભણતર છે એ બ્રેડ ઓરિએન્ટલ એજ્યુકેશન, જેને અંગ્રેજીમાં કહે રોટલો કમાવાનું શિક્ષણ.